જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સરસ મજાની સવાર થઈ ગઈ છે. બધાને સવારમાં ગુડ મોર્નિંગ. જોઈ લે આવી એટલે બધે કેવું મસ્ત છે. અત્યારમાં સરસનું વાતાવરણ છે. જોઈ લે કેવો સરસ મજાનો તડકો પણ નીકળી ગયો છે. ચાલો હવે આજે આપણે નાસ્તામાં શું બનાવ્યું છે. આજે તો નાસ્તામાં તીખી પૂરી અને ચા બનાવી. જોઈએ હવે મમ્મી શું કરે. જોઈ લે મમ્મી કેટલા બધા કપડાં લઈને બેઠા છે. અહીંયા ઢેગલો કા હા મામાને ઘરે એટલે એટલા બધા ભેગા થઈ ગયા વારવાના અડધા ગાભા કપડા શું કહેવાય ગાભા ગાભા જ કે નહીં કપડા ને ગાભા બધું મિક્સમાં તમે કપડા કહો તો ગાભા કહો કોમેન્ટ કરજો. અમે તો કપડા કે જાજા હોય ગાભા કહીએ. નાસ્તામાં તીખી પૂરી ચા બનાવો હાલ છે. હા જયું શેઠ ઉઠા નથી કા બનાવી નાખો નાસ્તો કરી લઈ. જો અહીંયા એક બાજુ મેં ચા પણ મૂકી દીધી છે ને પૂરીનો જો સરસ મજાનો લોટ પણ બાંધી લેશે. જઈ ઉઠે એટલે આપણે પૂરી બનાવી નાખીએ. ત્યાં સુધી લોટને ઢાંકી રાખી દે ત્યાં સુધી સરસ મજાની ચા પણ બની જાય. ચાને પણ મૂકી દીધું છે અને લોટ પણ બાંધી લીધો છે. મેં તમને પછી કીધું હતું કે બતાવીશ બધું કાલના વ્લોગમાં, પણ કાલનો વ્લોગ મેં કાંઈ બનાવ્યો નહોતો, બહાર ગયા હતા તો ભૂલાઈ ગયું હતું. તો હું તમને આજે બતાવીશ કે કેવી રીતની સફાઈને બધું કર્યું છે. પહેલાં જે કામ કરવાનું પણ બાકી છે, પછી હું તમને બતાવીશ કે કેવી રીતનું રસોડુંને બધું ગોઠવ્યું છે. તો તમે આગળનો વ્લોગ જોતા રહેજો. હાલો મિત્રો, જો બધા ચા પાણી પીવા. ચા મસ્ત મજાની ચા પાકે, અહીંયા તેલ ગરમ થાય. અમારી મેડમ જો પૂરી બનાવે મસ્ત મજાની. બહુ ભાવે કાતીખી પૂરી તમે? હા, સાંજે જ ઓર્ડર કરી દીધો હતો. આજે સવારમાં આપણે પૂરી ખાવાની થાય તીખી. હાલો મમ્મી શું કરે? શું કરો મેં? બધું લીધું સુધારું સુધારવું પડે તો લઈ આવ્યા હોય ઈંડી તો ન મૂકે. હા, સાફ કરવું પડે બધું. બધું ઈંડી નાખી દીધું. ઉડે ફ્લાવર ને મૂળા ભીંડો મૂળા બહુ આવ્યા છે. મૂળા પાનની ભાજી મસ્ત. હાલો બધા નાસ્તો કરો. હમણાં નાસ્તો કરો બેસીએ ત્યારે પૂરી ને ચા ખાઈ નાખીએ નાસ્તામાં. જો મસ્ત મજાની પૂરી બની ગઈ, ચા કમ્પ્લીટ થઈ ગયો, નાસ્તો કરવા બેસી ગયા. કામે કેવી પૂરી બનાવીશ? પૂરી તો મસ્ત મજાની મેં ચાખી હતી, તીખી છે મસ્ત. મમ્મીએ ચાખી જો સારી. અમે હાલો અમે નાસ્તો કરી લઈએ. કામ પણ બધું થઈ ગયું છે અને નાસ્તો કરીને આપણે બધું કામ ને બધું ફટાફટ કરી નાખ્યું છે. તો મેં તમને કીધું હતું કે હું તમને મારી ઘરની સફાઈ બતાવીશ કે કેવી રીતના મેં શું બધું કર્યું છે. તો ચાલો કામ પણ બધું થઈ ગયું છે તો હું તમને બતાવી દઉં કે મેં ઘરની સફાઈ કેવી કરી છે. આ છે અમારા મેરેજનું કેલેન્ડર. તમે બધાએ જોયું જ હશે તો પણ બતાવી દઉં છું. કેવું છે કોમેન્ટ કરી દેજો. આ છે ગુલાબ. ગુલાબ તો તમે બધાએ જોયું જ હશે. તો ચાલો હવે તમને અંદરનું બધું બતાવી દઉં કે આવી રીતની મેં આ સફાઈ કરી છે. અને અહીંયા ઓસરીમાં પણ સરસ મજાનું જો બધું રાખી દીધું છે. હવે આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. થોડા ઘણી વસ્તુ જે બાકી રાખવાની હશે એ પછી આપણે રાખી દઈશું. હવે ચાલો હું તમને મારો રૂમ પણ બતાવી દઉં. આ છે ઓસરી અને આ છે અમારો રૂમ. જોઈ લો કેવી સફાઈ મેં કરી છે. બધા જરાક કોમેન્ટ કરી દેજો. ને આ છે મારું ટેડી બિયર. આવી રીતની મેં બધી સફાઈ કરી છે. તમે બધા જરાક કોમેન્ટ કરીને કહેજો કે મેં કેવું બસ સરસ ગોઠવ્યું છે. ને આ છે બાજુનો રૂમ. જો અહીંયા કાનડો પણ સરસ રીતે બેઠો છે ચૂલામાં. તો આવી રીતની મેં કંઈક સફાઈ કરી છે. તમે બધા કોમેન્ટ કરી દેજો કે મેં કેવી રીતની બધી સફાઈ કરી છે. ચાલો હવે હું તમને બતાવી દઉં રસોડું. જો રસોડામાં પણ મેં આવી રીતે ગોઠવ્યું છે બધું. જોઈ લે આ ફ્લાવર્સ કેવા છે. અમારા ઘરમાં બધાને બહુ શોખ ફ્લાવર્સને એવું રાખવાનો.
મને પણ એટલો શોખ ને મમ્મીને પણ, એટલે અમે બધું એવું નાના મોટી વસ્તુ એ ગોતતા જોઈ કે શું કેવી રીતે શું સરસ લાગે એ. તો મારી સફાઈ કેવી થઈ છે, દિવાળીની સફાઈ મેં આવી કરી છે, તમે બધા જરાક કોમેન્ટ કરી દેજો કે કેવી મેં સફાઈ કરી છે.